નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। માનકુવા નજીક જીવલેણ માર્ગ અકસ્માતમાં 3ના મોત। લગ્ન પ્રસંગે જતા સુખપરના કોલી પરિવારને ભેટી ગયો કાળ। દંપતી સહિત 3ના મોતથી પરિવારમાં છવાયો શોક। ભચાઉ એપીએમસીમાં થયો તખ્તાપલટ। सहकारी क्षेत्रना होद्देदारोनी चूंटणीमां भाजप समर्थित उम्मीदवारोनो भव्य विजय। कोंग्रेसनी छावणीमां छवायो सन्नाटो। कच्छ सहित राज्यभरमां गुजकेटनी परीक्षा लेवाई। भुजना 3 परीक्षा केन्द्रो पर 554 छात्रोए आपी परीक्षा। केन्द्रो पर गोठवायो चुस्त पोलीस बंदोबस्त। कच्छना रियल एस्टेट सेक्टरने नड्युं वैश्विक मंदीनुं ग्रहण। जिल्लामां जमीन मकानना सौदाओनुं घटी गयुं प्रमाण। खरीदारोना अभावे बिल्डर लॉबीना ललाटे खेंचाई चिंतानी लकीर। भुजनी एंजीनियरिंग कॉलेजमां छात्रोनो बवाल। कॉपी केसमां एकने गोळ बीजाने खोळ। योग्य न्याय माटे छात्रोए करी रजूआत। भुज तालुकाना मानकुआ नांगियारी वच्चे गमखवार अकस्मात सर्जायो हतो। बाइक अने टेम्पो वच्चेना अकस्मातमां 3 जिंदगीओ मोतने भेटी हती। सुखपर मानकुआनो परिवार लग्न प्रसंगे नखत्राना मंजल गामे जई रह्यो हतो। ते दरमियान सामेथी आवता टेम्पोए बाइकने टक्कर मारता 3 जण यमदूतनो कोळियो बनी गया हता। जेमां भुजना सुखपर गामे रहता जितेश भीखाभाई कोली तथा તેમના પત્ની સવિતાબેન કોલી અને માનકુવામાં રહેતા સવિતાબેનના પિતરાઈ ભાઈ અરવિંદ મામદ કોલીનું મોત થયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે જીતેશ અને અરવિંદને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે સવિતાબેનને સારવાર માટે ભુજ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનો પણ જીવનદીપ બુઝાયો હતો। અકસ્માતની જાણ થતાં જ માનકુવા પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રોડ પરથી વાહન ખસેડી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરંભાય તે માટે કામગીરી આરંભાઈ હતી। સાથે મૃતકોની ડેડબોડી પીએમ માટે ખસેડી કાર્યવાહી પૂર્ણ કરી હતી। મૃતદેહોની પરિવારજનોને સોંપણી કરાઈ હતી। આ ગમખવાર અકસ્માતમાં ટેમ્પો ચાલક ભાગી છૂટતા તેની સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી। આ માર્ગ અકસ્માતમાં દંપતી સહિત 3નું મોત થતા માનકુવા તેમજ સુખપરના કોલી સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી। અમે વાડીમાંથી હતા ને ઠકા થયો એટલે અમે પહોંચ્યા। અહીંયાથી ટેમ્પો આવતો હતો આસમણી કોરથી ને ઓગણમી કોરથી આ ઓંઢાવાળા આવતા હતા। અહીંયા ઠકા થયો એટલે અમે પહોંચીને જોયો તો 3 જણા નીચે ધાબેલા હતા। બેન પડી ગઈ હતી બારે ને 3 પછી અમે 100 ખંડ જણા થઈને એને કાઢ્યો અધર ગાડી ટેમ્પાને તો 2 ઓફ થઈ ગયા હતા। બેનને લઈ ગયા। કચ્છના સરહદી પશ્ચિમ વિસ્તારમાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા નાના દિનારા રોડ પર મોરવાંડના એક વ્યક્તિની કરપીને હત્યા કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મોરવાંડના શકુર સમાને કોઈ અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 12 થી 15 હુમલાવરો બોલેરો ગાડીમાં આવ્યા હતા અને શકુર સમાને માથાના ભાગે તલવારના ઘા ઝીકીને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો। એ પછી પણ હુમલાવરોએ તેના પર ગાડી ચડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। ખાવડા નજીકની આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પશ્ચિમ પંથકમાં સોપો પડી ગયો છે। પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી છે। ખાવડામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ આરડી જાડેજાને ઘટનાની તપાસ માટે પદ્ધરથી ખાવડા મોકલવામાં આવ્યા છે। ત્યારે હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવી શકશે। ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક છાત્ર સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। કોલેજમાં ચાલતી પરીક્ષામાં કોપી કેસમાં કેટલાક છાત્રોને અધિકારીઓએ પકડ્યા હતા, જેમાંથી એક વિદ્યાર્થી વિરુદ્ધ સખ્તાઈથી પેશ આવવું કોલેજને ભારે પડ્યું હતું। કોપી કેસમાં 11 જેટલા વિદ્યાર્થીઓને પકડવામાં આવ્યા હતા। તેમાંથી માત્ર એક જ સ્નેહલ પટેલ વિરુદ્ધ કોલેજે કડક કાર્યવાહી કરતા હોબાળો મચ્યો હતો। આ વિદ્યાર્થીએ કોલેજ પ્રશાસન સામે સવાલો કર્યા હતા કે અન્ય છાત્રોને છોડી મૂકીને માત્ર તેની સામે જ શા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેની સામે કોલેજે ઉડાઉ જવાબ આપતા મેનેજમેન્ટ અને છાત્રો વચ્ચે ચકમક જરી હતી। આ કિસ્સામાં સ્નેહલ પટેલે યોગ્ય ન્યાય માટેની માંગણી કરી છે। કોપી કેસમાં પકડાઈ ગયા છે ભાઈ, એમાં વિશે કોપી કેસ થયો છે। સ્નેહલ મહેશભાઈ પટેલ કરીને વિદ્યાર્થી છે, 8મા સેમેસ્ટર ECમાં। 5 તારીખના રોજ એ ફંડામેન્ટલ ઓફ ઇમેજ પ્રોસેસિંગના પેપરની અંદર કોપી કેસમાં એમને પકડેલા છે પરીક્ષકોએ અને ઓબ્ઝર્વરે, અને એમના વિરુદ્ધ
UFM અનફેર મીન્સનો કેસ કરેલો છે. તો હું જ્યારે એક્ઝામ લખતો હતો ત્યારે મારી બાજુમાં પાઉચ પડ્યું હતું, જેની ઉપર લખાણ હતું એ મેં નહોતું લખ્યું, મેં એવું કબૂલ્યું, તો પણ મને UFM કેસ કર્યો નીચે લાવીને અંદરની ઓફિસમાં લઈ જાય. અને એ દિવસે બીજા 11 સ્ટુડન્ટને પણ પકડ્યા, પણ કોઈને UFM ના કર્યો, મને એકલાને જ કરી દીધો. એ સ્ટુડન્ટોમાં લાંચ લીધી કે શું લીધું એમને કોઈ ખબર નથી, રિશ્વત આપી કે શું આપી એમને કોઈ ખબર નથી. બીજા દિવસે એક સ્ટુડન્ટને પકડ્યો, એ મારામારી કરી સર જોડે, તો પણ એને જવા દીધો. એ પણ ખબર નથી કે શું લાંચ લીધી કે પૈસા લીધા કે એવું કંઈ જાણવા મળ્યું કે બહાર આવીને મળવાનું કીધું સરને. એ સ્ટુડન્ટ પણ અહીંયા હાજર છે. ભુજમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા 5 દિવસીય પ્રશિક્ષણ તાલીમ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 300થી વધુ રાષ્ટ્રવાદી મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ છે. આ તાલીમ વર્ગના ઉપક્રમે આજે ભુજમાં સમી સાંજે પથ સંચલન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી સેવિકાઓ શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કર્યું હતું. આ શિસ્તબદ્ધ રીતે યોજાયેલા પથ સંચલને નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતમાં હાલ મહિલા મુખ્યમંત્રીએ સ્ત્રી સશક્તિકરણની હિમાયત કરી છે, ત્યારે ભુજમાં યોજાયેલા આ આયોજને સશક્તિકરણના વિચારને મૂર્તિમંત કર્યો હતો. રાષ્ટ્ર સેવિકા સમિતિનું પથ સંચલન હતું. અમારે ત્યાં કચ્છ જિલ્લાનો પ્રાથમિક શિક્ષા વર્ગ 3 તારીખથી 3 વાગ્યાથી શરૂ થયો હતો ને આવતીકાલે બપોર સુધી પૂરો થવાનો છે. એની અંદર 32 ગામના 300 બહેનોને સ્વરક્ષણ કેવી રીતે બનવું, એની અંદર દંડ, છુરિકા, નિયુદ્ધ એનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. એના દ્વારા એની અંદર આત્મશક્તિનું નિર્માણ થાય એ હેતુથી એને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. કચ્છ અને મુંબઈ વચ્ચેનો સંબંધ ઘાટ છે, તેમાં જો કોઈ સેતુરૂપ યાતાયાત વ્યવહાર હોય તો તે રેલનો છે. ત્યારે કચ્છમાંથી અચાનક મુંબઈ જવાનું થાય તો ટ્રેનમાં ટિકિટ જ ન મળે, એટલે કચ્છ મુંબઈ વચ્ચેના રેલવે મુસાફરીના ધસારાને પહોંચી વળવા ટ્રેનોમાં વધારાના 2 કોચ જોડાવવાની રજૂઆત કરાઈ છે. લોકસભાના સત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઈએ 0 અવર્સમાં ભુજથી મુંબઈ જતી ટ્રેનોમાં વધારાના 2 કોચ જોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને રોજગારીથી અરસપરસ જોડાયેલા છે, ત્યારે કચ્છ મુંબઈ વચ્ચે ટ્રેનોમાં 12 માસ ટ્રાફિક રહે અને વેકેશન કે તહેવારોમાં તો રિઝર્વેશન મળવું મુશ્કેલ જ બની જાય છે. ત્યારે કચ્છના સાંસદની રજૂઆતને પગલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ સત્ર બાદ વિનોદ ચાવડાને રૂબરૂ મળીને કચ્છની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની વાત કરી હતી. ઉપરાંત કચ્છ મુંબઈ વચ્ચેની નવી ટ્રેનની માંગણી છે તે પણ રેલવે વિભાગના ધ્યાન પર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે કચ્છી સાંસદે એર ઇન્ડિયાની ભુજ મુંબઈ વચ્ચેની ફ્લાઇટ અચાનક 3 દિવસની કરી દેવામાં આવી છે, જેને પુનઃ નિયમિત કરવા માટે પણ નાગરિક ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરાઈ હતી. માંડવીમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાઈ ગયો. તાલુકાના વહીવટી અધિકારીઓ, નગરપાલિકાના સત્તાધીશો ઉપરાંત વિવિધ તંત્રોના જવાબદારોની ઉપસ્થિતિમાં આયોજિત આ લોક દરબારમાં 89 પ્રશ્નો રજૂ થયા હતા, જે પૈકી 90% પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી સમક્ષ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પાણી સમસ્યા ઉપરાંત કૃષિ, વીજ જોડાણ, જમીન, રસ્તા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. રાજ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપી મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો. માંડવી તાલુકાના માપર ગામમાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કરતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. એક જ રાત્રિ દરમિયાન ગામના જૈન દેરાસર, રાધાકૃષ્ણ મંદિર અને 4 મકાનો પર તસ્કરોએ આક્રમણ કર્યું હતું. ગઢશીશા નજીક આવેલા આ નાનકડા ગામમાં અજાણ્યા તસ્કરોએ આતંક મચાવ્યો હતો. દેરાસર અને મંદિરના તાળા તોડી પ્રવેશેલા તસ્કરોએ પંચધાતુના સિદ્ધચક્ર, દાનપેટીની રોકડ, આરતીની થાળી સહિત કુલ 36,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. બનાવની જાણ થતાં ગઢશીશા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગંધપારકુ શ્વાન, FSL અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. ધાર્મિક સ્થાનો ઉપરાંત ગામના મુંબઈ વસતા 4 જૈન પરિવારોના મકાન પર પણ તસ્કરો ત્રાટક્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા. SP શ્રીએ તપાસનીશ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. સામૂહિક ચોરીના બનાવથી માપર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.